નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? સરસ, વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સૌથી પહેલાં તમે નીચે લાલ અક્ષરમાં સબસ્ક્રાઇબ લખ્યું છે એને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને નવા અપલોડ થતા વિડીયો છે એ મળતા રહે અને તમારો અભ્યાસ છે એ નિરંતર સતત ચાલુ રહે. તો આજે આપણે ધોરણ 6ની અંદર વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર સજીવો અને તેમની આસપાસ, અને જે પ્રકરણ છે 9, બરાબર, એટલે કે પ્રકરણ નંબર 9 સજીવો અને તેમની આસપાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે સજીવો છે એ કઈ જગ્યાએ રહી શકે છે, બરાબર, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એ ઉપરાંત એમની આસપાસની જગ્યા કેવી છે, બરાબર. ત્યાર પછી આપણે એ જે બધા સજીવો છે એમાંથી દરિયાની અંદર રહેતી માછલી અને રણ પ્રદેશમાં રહેતા ઊંટના જે એના લક્ષણો છે, એની જે આદતો છે, એ આદતો વિશે આપણે જોયું હતું. અને એના આધારે આપણે અનુકૂલનની વ્યાખ્યા શું થાય એની પણ આપણે ગઈ વખતે વાત કરી હતી. તો અનુકૂલન એટલે શું, તો આપણે સમજવું પડે કે અનુકૂલનની વ્યાખ્યા શું થતી હોય છે. તો ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિઓ છે એ જે તે નિવાસસ્થાનમાં પોતાનું જીવન છે એ જીવી શકે, એને અનુકૂલન કહેવામાં આવે છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપી સમજાવું કે અનુકૂલન કોને કહેવાય. કે દરિયાની અંદર રહેતી જે માછલી છે એ માછલીને પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરવાની જરૂર પડે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે એના શરીરમાં ઝાલરફાટ એટલે કે ચૂઈની રચના આવેલી છે. તો ચૂઈની રચના એ એનું અનુકૂલન છે, કારણ કે એને પાણીમાં રહેવા માટે મદદરૂપ થાય છે. બીજું એનું અનુકૂલન આપણે જોઈએ તો એનો આકાર છે એ ધારારેખીય હોય છે, જે એને તરવામાં સરળતા મદદરૂપ થાય છે, પાણીના અવરોધને સરળતાથી કાપી શકે છે. તો આ એને લક્ષણો ગણો કે એની વિશેષતા ગણો, એ જે છે એ એનું અનુકૂલન છે કે જેને પાણીમાં રહેવા માટે એને સરળતા કરી દે છે, અનુકૂળતા રહેતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ નિવાસસ્થાન. તો નિવાસસ્થાન કોને કહેવાય? તો વનસ્પતિ એટલે કે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય છે, જે વિસ્તારની અંદર પ્રાણીઓ છે એ પોતાનું જીવન જીવતા હોય છે, એને એનું નિવાસસ્થાન કહેવામાં આવે છે. અહીંયા મેં વ્યાખ્યા લખી છે નિવાસસ્થાન એટલે શું, તો જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે. આપણે છીએ એ અહીંયા શહેરની અંદર કે ગામડાની અંદર જીવન જીવતા હોઈએ છીએ, તો આપણું નિવાસસ્થાન છે એ કયું કહેવાશે? તો આપણે જે જગ્યાએ રહીએ છીએ એ એનું નિવાસસ્થાન થશે. તો નિવાસસ્થાન એટલે શું ખ્યાલ આવી ગયો હશે. આપણે ઘણી વખતે કોઈ પૂછે છે કે તમારું નિવાસસ્થાન કયું, તો આપણે આપણા ગામનું નામ દઈએ છીએ. તો આપણા ગામ છે એ આપણું નિવાસસ્થાન છે. તો એ જ રીતે જંગલની અંદર રહેતા જે પ્રાણીઓ છે એ જંગલ એમનું નિવાસસ્થાન છે. દરિયાની અંદર રહેતા જે પ્રાણીઓ છે તો એમનું નિવાસસ્થાન દરિયો છે. પર્વત પ્રદેશની અંદર રહેતા જે પ્રાણીઓ કે વનસ્પતિઓ હોય તો એમનું નિવાસસ્થાન કયું છે? તો એ પર્વતો છે. આમ દરેક પ્રાણીઓનું નિવાસસ્થાન છે એ અલગ અલગ જોવા મળતું હોય છે. સજીવો છે એ ખોરાક, પાણી અને હવા અને આશ્રય, જો આ નિવાસસ્થાનમાં રહેવાનું કારણ શું? તો એ નિવાસસ્થાનની અંદર જરૂરી એવા એને જે ખોરાક છે, પાણી, હવા, આશ્રય રહેવા માટે અને બીજી જરૂરિયાતો માટે આ નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે. આપણે તમે જોજો મોટાભાગના જે ગામડાઓ છે કે શહેર છે ને, એ મોટાભાગે શહેરની તો પછી વાત, પણ જે ગામડાઓ છે એ બધા નદીના કાંઠા વિસ્તારમાં રહેતા હોય છે, ત્યાં વસેલા છે. એનું કારણ એક જ છે કે ત્યાં છે એ પાણી મળી રહે, બરાબર ને. એટલે કે આપણે જે જરૂરી જે વસ્તુઓ છે એ નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે. નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા. ટૂંકમાં આપણે કેવું હોય કે નિવાસસ્થાન એટલે શું? તો રહેવાની જગ્યા. વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસસ્થાનમાં રહેતા હોઈ શકે છે. પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એ સમાન એટલે સરખા નિવાસસ્થાનમાં રહી શકતા હોય છે, બરાબર ને. એટલે કે કઈ કઈ જગ્યાએ? તો દરિયાની અંદર પણ વનસ્પતિ અને પ્રાણીઓ રહેતા હોય, જંગલ હોય તો જંગલની અંદર પણ પ્રાણીઓ અને વનસ્પતિઓ રહેતા હોય છે, બરાબર ને. આમ એક જ નિવાસસ્થાનની અંદર
પ્રાણીઓ અને વનસ્પતિઓ પણ રહેતા જોવા મળે છે. હવે આપણે વાત કરીશું કે નિવાસસ્થાન કયા કયા પ્રકારના હોય છે. તો આપણે પહેલાં જોઈએ કે ભાઈ નિવાસસ્થાનની અંદર ભૂ નિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાન આ બે મુખ્ય નિવાસસ્થાનો છે. એમાં ભૂ નિવાસસ્થાન કોને કહેવામાં આવે? ભૂ એટલે જમીન. જમીનની અંદર જમીન ઉપર જેટલા પણ નિવાસસ્થાનો છે એ બધા જ ને આપણે ભૂ નિવાસસ્થાન કહેવામાં આવે છે. એટલે કે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂ નિવાસમાં રહેલા છે એમ આપણે કહી શકાય. બરાબર ને? જમીન પર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓ હોય, બરાબર, એને આપણે ભૂ નિવાસ, જમીન ઉપર રહેતા એને કહી શકાય આપણે. બરાબર. ભૂ નિવાસની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો ભૂ નિવાસની અંદર આપણે જોઈએ તો રણ પ્રદેશ જે ભૂ નિવાસ છે, મેદાન પ્રદેશ છે એ પણ ભૂ નિવાસ છે, જંગલ, બરાબર, એ પણ ભૂ નિવાસ છે, ઘાસના મેદાનો, દરિયાકાંઠો, પર્વતીય વિસ્તારો આ બધાનો સમાવેશ થાય છે. તો ભૂ નિવાસની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો રણ પ્રદેશ, મેદાન પ્રદેશ, પર્વતીય પ્રદેશ, દરિયાકાંઠાના વિસ્તારો, ઘાસના મેદાનો આ બધા જ છે એ ભૂ નિવાસની અંદર આપણને જોવા મળે છે. તો આ બધા ભૂ નિવાસના ઉદાહરણો છે. આના દરેક વિસ્તારની અંદર પ્રાણીઓ અને વનસ્પતિઓ અલગ અલગ રહેતા હોય છે, એક સરખા હોતા નથી. તો આ વાત થઈ આપણે ભૂ નિવાસની અંદર. બીજી બાજુ આપણે જોઈએ તો વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવતા હોય છે. કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એ પાણીની અંદર જીવન જીવે છે. પાણીની બહારની વાત નથી વિદ્યાર્થી મિત્રો, પાણીની અંદર જીવન જીવે છે. તો એને આપણે જલીય નિવાસસ્થાન કહીશું. તો પાણીની અંદર જે જીવતા જે પ્રાણીઓ છે તો એ જે વિસ્તાર છે એ નિવાસસ્થાન છે એને જલીય નિવાસસ્થાન કહેવામાં આવે છે. જલીય નિવાસસ્થાનની અંદર આપણે જોઈએ તો માછલી છે, બરાબર, શાર્ક માછલી, વેલ, બરાબર, વનસ્પતિઓ પણ ઘણી બધી એની અંદર જોવા મળતી હોય છે. જલીય નિવાસસ્થાનોમાં કોનો કોનો સમાવેશ થાય? તો આપણે જલીય નિવાસસ્થાનની આપણે વાત કરવામાં આવે તો જલીય નિવાસસ્થાનની અંદર નદી, પછી તળાવ, સરોવર, દરિયો, બરાબર ને, આ બધા જલીય નિવાસસ્થાનના ઉદાહરણ છે. મેં જલીય નિવાસસ્થાનની વ્યાખ્યા લખી છે, તમે લખી શકો છો. અને એના જે ઉદાહરણ છે કે તળાવ છે, કરણ એટલે કે દલદલ, કાદવ હોય, બરાબર, તો એની અંદર પણ એ જલીય નિવાસસ્થાનનું ઉદાહરણ છે. સરોવર, નદી, દરિયો છે, આ બધા એના જલીય નિવાસસ્થાનના ઉદાહરણો છે. એટલે કે નિવાસસ્થાન છે એ મુખ્યત્વે બે પ્રકારના છે. બરાબર. એમાં પહેલો મુખ્ય પ્રકાર છે કયો? બરાબર ને, જમીન ઉપર રહેનારા, જેને આપણે ભૂ નિવાસસ્થાન કહીએ છીએ, જમીનનો વિસ્તાર, બરાબર. અને બીજો જે વિસ્તાર છે એ પાણીવાળો વિસ્તાર છે, જેને જલ એટલે કે જલીય નિવાસસ્થાન કહેવામાં આવે છે. અને બંનેના વિસ્તારો છે એ જુદા જુદા પ્રદેશો ધરાવતું હોય છે. આપણે જોઈએ કે ભૂ નિવાસ છે તો ભૂ નિવાસની અંદર રણ પ્રદેશ અને મેદાન પ્રદેશ આવે. તો રણ પ્રદેશની અંદર જે વનસ્પતિઓ હોય એના કરતાં મેદાન પ્રદેશમાં જુદી જોવા મળે છે, પણ બંને છે ભૂ નિવાસ, જમીન ઉપર રહેનારા પ્રાણીઓ, બરાબર ને. એટલે આ આપણે ખાસ યાદ રાખવાનું છે. દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતોમાં પુષ્કળ વિવિધતા રહેલી છે. આપણે આ જે નિવાસો જોયા એ નિવાસોની અંદર આપણને ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે, એક સરખાપણું આપણને જોવા મળતું નથી. અને જલીય નિવાસસ્થાન માટે પણ આ બાબત સાચી છે. હવે આપણે વાત કરવાની છે કે જલીય નિવાસસ્થાનની અંદર કેટલા પ્રકારના જે ઘટકો છે એ જોવા મળે છે. તો એની અંદર મુખ્યત્વે બે પ્રકારના ઘટકો છે. એમાં પહેલી આપણે વાત કરીએ તો જૈવિક ઘટકો અને બીજી વાત છે અજૈવિક ઘટકો. તો વિદ્યાર્થી મિત્રો, જૈવિક ઘટકો કોને કહેવાય અને અજૈવિક ઘટકો કોને કહેવાય? કારણ કે આ બાબત છે એ ખૂબ જ અગત્યની છે. તમારે તફાવતમાં પણ પૂછાઈ શકે છે અને પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી જૈવિક ઘટક કયો છે, નીચેનામાંથી અજૈવિક ઘટક કયો છે, બરાબર ને. તો આપણે ખ્યાલ હોવો જોઈએ. ટૂંકમાં આપણે સમજવું હોય કે જૈવિક ઘટકો કોને કહેવામાં આવે. તો જૈવિક એટલે કે જે જીવતા ઘટકો છે,
જે સજીવ છે એ બધા જ જૈવિક ઘટકોની અંદર એનો સમાવેશ થતો હોય છે. તો નિવાસસ્થાનમાં આપણે જોઈએ કે નિવાસસ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓને જૈવિક ઘટકો કહે છે. કારણ કે વનસ્પતિ પણ સજીવ છે અને પ્રાણીઓ પણ સજીવ છે. તો જેટલી પણ વનસ્પતિ છે, જેટલા પણ પ્રાણીઓ છે, એ બધા જ જૈવિક ઘટકોમાં આવે છે. તો જૈવિક એટલે કે જે જીવિત છે એવા ઘટકો. તો આપણા નિવાસસ્થાનમાં જે જીવિત છે એવા કયા કયા ઘટકો છે? તો જે જીવિત છે એમાં તો વનસ્પતિ અને પ્રાણીઓ જ આવે. તો આ બધા જ એ જૈવિક ઘટકોની અંદર આવે છે. તો એના ઉદાહરણ પણ મેં આપેલા છે કે જૈવિક ઘટકોની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. બરાબર ને? આ જૈવિક ઘટકો છે. બીજું કે અજૈવિક ઘટકો કોને કહેવામાં આવે? તો અજૈવિક એટલે કે જે મૃત છે, જેનામાં જીવ નથી, એવા જે ઘટકો છે, અને એ ઘટકોનો વનસ્પતિ અને જે પ્રાણીઓ છે એનો ઉપયોગ કરે છે. એ નિવાસસ્થાનની અંદર રહેલા જે અજૈવિક ઘટકો છે, એ અજૈવિક ઘટકોનો જે વનસ્પતિ અને પ્રાણીઓ છે એનો ઉપયોગ કરે છે નિવાસસ્થાનમાંથી. એવા જે ઘટકો છે, એટલે કે અજૈવિક ઘટકોની વાત કરીએ તો નિવાસસ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓને, નિવાસસ્થાનમાં નિર્જીવ વસ્તુ બીજી ઘણી બધી હોય છે. તો એ નિર્જીવ જે વસ્તુઓ છે, એ નિર્જીવ વસ્તુઓને આપણે અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. હવે અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય? તો આપણે સૂર્યપ્રકાશ. આપણે જે સૂર્યપ્રકાશ આવે છે અજૈવિક ઘટક છે. ગરમી, તાપમાન, બરાબર. પછી જમીન, આપણે જે જમીન ઉપર રહે છે જમીન પણ અજૈવિક ઘટક છે. હવા, પાણી, આ બધા જ અજૈવિક ઘટકો છે. ખડકો. તો આ પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ અજૈવિક ઘટકો કયા? તો આપણે લખી શકીએ કે અજૈવિક ઘટકોની અંદર સૂર્યપ્રકાશ, ગરમી, ખડકો, હવા, ભૂમિ, આ બધાનો સમાવેશ છે એ અજૈવિક ઘટકોમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તફાવત પણ પૂછાતો હોય છે કે જૈવિક અને અજૈવિક ઘટકો જુદા પાડો. આપણે પ્રશ્ન પૂછાતો હોય છે કે જૈવિક અને અજૈવિક ઘટકો જુદા પાડો. 4 આપણને આપેલા હોય પ્રશ્નો, તો એ 4માંથી આપણે જૈવિક કયા છે એ અલગ કરવાના છે અને અજૈવિક કયા છે એ અલગ કરવાના છે. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે જૈવિક ઘટકો એટલે કે નિવાસસ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓને જૈવિક ઘટકો કહે છે. દાખલા તરીકે વનસ્પતિ અને પ્રાણીઓ. અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? તો નિવાસસ્થાનમાં જે નિર્જીવ વસ્તુઓ છે, જોવા મળતી નિર્જીવ વસ્તુઓને અજૈવિક ઘટકો કહે છે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, ગરમી, ખડકો, પથ્થર, ભૂમિ, આ બધું છે એ અજૈવિક ઘટકોની અંદર આવતું હોય છે. આપણે આગળ જોઈએ કે આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ છે એ બીજમાંથી ઉગે છે. કારણ કે એ બીજમાંથી શું થાય છે? એનું અંકુરણ થતું હોય છે. ચાલો કેટલાક બીજ કે જેમાંથી છોડ તૈયાર થાય છે, કેટલાક બીજ કે જેમાંથી શું તૈયાર થાય છે? છોડ તૈયાર થાય છે. તેના પર કેટલાક અજૈવિક ઘટકો તથા એની અસરો જોઈએ. એના અજૈવિક ઘટકો અને એની અસરો કેવી છે એની આપણે વાત કરવાની છે. તો એના માટેની એક પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, જે તમે જાતે ઘરે પણ કરી શકો છો. એમાં શું કરવાનું છે એ સમજી લઈએ આપણે. કે તમારે એક મગ થોડાક લેવાના છે. એ મગની અંદર તમારે 2 ભાગ પાડી દેવાના. અહીંયા મેં લખ્યું છે થોડાક મગ લેવાના, પછી એમાં 2 ભાગ પાડી દેવાના, જેમાંથી એક ભાગ છે એ કોરો રાખવાનો છે, બીજો ભાગ છે એને પલાળી રાખવાનો છે. આપણે 3-4 દિવસ સુધી પાણીમાં ડૂબાડી રાખવાના છે. ત્યાર પછી શું કરીશું કે પાણીમાં જે પલાળેલા જે ભાગ છે એના પાછા 4 ભાગ કરવાના. એટલે મગના કુલ કેટલા ભાગ થઈ ગયા? 5. એક સૂકો ભાગ અને બાકીના 4 ભાગ છે એ પલાળેલા ભાગ રાખવાના છે. બરાબર. હવે આપણે શું કરીશું? પલાળેલા જે 4 ભાગ છે એ આપેલું છે મેં. તો પલાળેલા 4 ભાગની અંદર ભાગ 1, એની અંદર શું કરીશું આપણે? એક કોરો ભાગ અને પલાળેલો ભાગ 2 અલગ રાખી અને એને કોઈ ડિસ્ટર્બ કર્યા વગર મૂકી દઈશું એક બાજુ. એને કોઈ આપણે હલાવવાના નથી. જે પલાળેલો જે બીજો ભાગ છે, આપણે 4 ભાગ કર્યા હતા, એમાંથી એક ભાગ તો આપણે અહીંયા મૂકી દીધો શાંતિથી એક બાજુ. પણ જે બીજો ભાગ છે એને આપણે હવા ઉજાસવાળા, કે જ્યાં સૂર્યપ્રકાશ, પાણી અને બધું મળી રહે એવું હવા ઉજાસવાળા વિસ્તારની અંદર મૂકી દેવાનો છે. એટલે એ બીજો ભાગ. ત્રીજો ભાગ છે એને અંધારા રૂમની અંદર મૂકી દેવાનો, કે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે નહીં. તો આપણા ઘરની અંદર કબાટની અંદર મૂકી દઈએ કે જ્યાં અંધારું હોય એવી જગ્યાએ મૂકી દેવાનો.
અને ચોથો ભાગ છે એને ફ્રીજની અંદર, રેફ્રિજરેટરમાં અથવા તો બરફવાળો જે વિસ્તાર હોય એ વિસ્તારની અંદર આપણે મૂકી દેવાનો છે. આપણે જે ત્રીજો ભાગ છે એની અંદર ક્યાંય પણ પ્રકાશ આવવો ન જોઈએ એવી જગ્યાએ આપણે મૂકવાનો હોય છે. તો આ રીતે બરાબર આ ભાગ કરવાના છે. જે પહેલો ભાગ છે એમાં કોરો ભાગ છે એ અલગ, અને પલાળેલો જે એક ભાગ હતો એને પાણીમાં ડૂબાડી દેવાનો છે. અને પાણીમાં ડૂબાડી અને એ બંનેને કોઈ હલાવે ને એવી જગ્યાએ આપણે મૂકી દેવાના છે, પાણીમાં ડૂબાડવાના છે. બાકીના ભાગ મેં કીધા એ પ્રમાણે આપણે મૂકી દઈશું. થોડાક દિવસ પછી આપણે એનું અવલોકન કરવાનું છે કે શું આ કુલ 5 ભાગ થયા. એક આ ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો, ચોથો અને આ પાંચમો ભાગ. બરાબર, પહેલો, બીજો, આ ત્રીજો ભાગ, આ ચોથો અને આ પાંચમો ભાગ. આ 5 ભાગમાં તમે થોડાક દિવસ પછી જોશો તો શું તમને બધાની અંદર બીજ છે એ સમાન રીતે અંકુરિત થયેલા જોવા મળે છે? તમે અવલોકન કરશો ને વિદ્યાર્થી મિત્રો, તો તમને એ 5 ભાગ છે એમાં એક સમાન રીતે અંકુરિત થયેલું જોવા નહીં મળે. કયા ભાગમાં તમને સૌથી સારું અંકુરણ થયેલું જોવા મળે છે? બરાબર ને, કારણ કે આપણે અજૈવિક ઘટકો છે એ વનસ્પતિના વિકાસમાં શો ફાળો આપે છે એ જોવાનું છે. તો તમે જોશો ને તો આ જે ભાગ 2 છે, હવા ઉજાસવાળો વિસ્તાર, કે જ્યાં એને સૂર્યપ્રકાશ મળે છે, પાણી મળ્યું છે, હવા પણ મળે છે એવી જગ્યાએ મૂકેલા છે, તો એનો વિકાસ સારો થાય છે. બરાબર ને. જ્યારે બીજા જે મૂકેલા છે બધા એ વિસ્તારમાં એનું જે અંકુરણ છે એ ઓછા અથવા તો નહિવત પ્રમાણમાં થયેલું જોવા મળતું હોય છે. એટલે કે આપણે નોંધીએ છીએ કે હવા, પાણી, પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. એમાંથી જો કોઈ એક ઘટક ન મળે તો એનો વિકાસ થતો નથી. તો હકીકતમાં આ જે અજૈવિક ઘટકો છે એ તમામ સજીવો માટે અગત્યના છે. એ ભલે અજૈવિક છે છતાં પણ આપણા માટે જે સજીવો છે, વનસ્પતિઓ છે એના માટે ખૂબ જ જરૂરી છે. તો એ પણ આપણે સમજી શકીએ. તો આપણે જોઈએ છીએ કે સજીવો ખૂબ જ ઠંડા કે ગરમ વિસ્તારમાં પણ જોવા મળે છે. બરાબર ને. ખૂબ જ ઠંડો પ્રદેશ હોય ત્યાંય વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે. ખૂબ ગરમી પડે છે ત્યાંય પણ વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે. તો તેઓ ત્યાં ટકી રહેવા માટે શું કરતા હશે? કંઈક તો કરતા હોય ને ભાઈ, કે શું કરતા હશે? તો એ ત્યાં ટકી રહેવા માટે જે નવા પ્રકારની વિશેષતાઓ ધરાવે છે એ જ અનુકૂલન. માછલી છે એ દરિયામાં ટકી રહેવું હોય તો એને દરિયામાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરવો પડે તો જ ટકી શકે, અને એ ફેરફાર લાંબા ગાળે થતો હોય છે. બરાબર ને. તો એ અનુકૂલન છે. તો અનુકૂલન છે એ ટૂંકા સમય માટે નથી થતું, ટૂંકા સમયગાળામાં ન થાય, એ બહુ લાંબો ગાળો છે. હજારો વર્ષોના ગાળામાં જે તે વિસ્તારના અજૈવિક ઘટકો બદલાય. સૂર્યપ્રકાશ, ગરમીનું પ્રમાણ બદલાય, ઠંડીનું પ્રમાણ બદલાય. બરાબર. એના કારણે એટલે કે અજૈવિક ઘટકો બદલાય છે. જે પ્રાણીઓ આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તેઓ મૃત્યુ પામે છે. અજૈવિક ઘટકો સૂર્યપ્રકાશ છે, હવા, ગરમી, ઠંડી, આ બધા અજૈવિક ઘટકો છે. એ જો બદલાય અને એ બદલાવાના સાથે જે પ્રાણીઓ છે એને ન અનુકૂળ થાય તો એ પ્રાણીઓ છે એ મૃત્યુ પામતા હોય છે. અને ફક્ત જે અનુકૂલન સાધનારા હોય, ફક્ત ને ફક્ત જે અનુકૂલન સાધે છે એ જ પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એ જીવી શકે છે. તો આ જે ફેરફાર છે, પાછો વાતાવરણમાં જે અજૈવિક ઘટકોનો ફેરફાર થાય છે એ પણ કંઈ ટૂંકા ગાળામાં નથી થતો, એ બહુ લાંબા ગાળાની પ્રક્રિયા છે. અને એ જે ફેરફાર થાય એમ વનસ્પતિઓ અને પ્રાણીઓ પણ ફેરફાર કરતા હોય છે. આ બહુ અગત્યનું સમજવા જેવું છે. જેના પરિણામે વિવિધ નિવાસસ્થાનોમાં વિવિધતાસભર પ્રાણીઓ છે એ હાજર હોય છે. બરાબર ને. એટલા જ માટે તમે જુઓ કે ભાઈ રણ પ્રદેશ છે તો રણ પ્રદેશની અંદર પાણી ઓછું મળે છે તો ત્યાં ઓછા પાણીમાં જીવી શકે એવા પ્રાણીઓ ત્યાં એ કેળવાય છે, એવા અનુકૂલનો એ મેળવે છે એટલે ત્યાં એ જીવી શકે છે. બરાબર ને. પર્વતીય વિસ્તાર છે કે જ્યાં ઠંડી ખૂબ પડે છે તો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે એ પોતે અનુકૂલન ત્યાં કેળવે છે. બરાબર. એટલા માટે એ ત્યાં જીવિત રહી શકે છે. એ કેવા પ્રકારના અનુકૂલનો કેળવે છે એ આપણે પછીના લેક્ચરમાં જોવાનું છે.
તો એના કેટલાક નિવાસસ્થાનો છે એના વાત આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે સજીવો કે જે વનસ્પતિઓ છે કે પ્રાણીઓ છે એ અનુકૂલન શા માટે કરે છે, બરાબર ને? કારણ કે વાતાવરણની અંદર જે નિવાસસ્થાનમાં જે અજૈવિક ઘટકો બદલાય છે એની સાથે એમને પોતાનું જે વર્તન છે એના જે અનુકૂલનો છે એ પણ બદલવા પડતા હોય છે. કેમ? કારણ કે એ જે તે નિવાસસ્થાનનું જે વાતાવરણ છે એને અનુકૂળ થવા માટે. નહીંતર તો શું થાય કે ત્યાં એ પ્રાણીઓ છે એ કે સજીવો છે મૃત્યુ પામે છે, જે અનુકૂલન સાધી શકતા નથી, બરાબર ને? તો આ ખાસ યાદ રાખજો કે અનુકૂલન નિવાસસ્થાન કોને કહેવાય, પછી એના નિવાસસ્થાનની અંદર કયા બે ઘટકો જૈવિક અને અજૈવિક તફાત સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. અને પ્રવૃત્તિ આપણે જોઈએ કે ભાઈ સજીવો જે છે વનસ્પતિઓ છે એના પર પણ જૈવિક અને અજૈવિક ઘટકો છે એટલે કે અજૈવિક ઘટકો છે એ અસર કરતા હોય છે, બરાબર ને? થેન્ક યુ.